પગલે રેલવેની પહેલ 5 દિવસ માટે સ્થાનિક ટ્રેનો દોડાવાશે। જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને પૂરના કારણે ફસાયેલા યાત્રીઓને રાહત આપવાના ઉમદા હેતુથી ભારતીય રેલવે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ઉત્તર રેલવે દ્વારા શ્રી માતા વૈષ્ણોદેવી, કટરા અને સાંગલદાન સ્ટેશન વચ્ચે વિશેષ સ્થાનિક મુસાફર ગાડીઓ ચલાવવાની જાહેરાત કરવામાં આવી રહી છે। અસ્થાયી સેવા 8 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી કુલ 5 દિવસ માટે કાર્યરત રહેશે। રિયાસી અને રામબન જિલ્લામાં સડક માર્ગોને વ્યાપક નુકસાન થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી નાગરિકોને અવરજવરમાં સુવિધા મળી રહે। આ વિશેષ સેવા અંતર્ગત ટ્રેન નંબર 04685 શ્રી માતા વૈષ્ણોદેવી કટારાથી સવારે 8:40 ઉપડીને 10 કલાકે સાંગલદાન પહોંચશે। વળતી દિશામાં ટ્રેન નંબર 04686 બપોરે 2:15 સાંગલદાનથી પ્રસ્થાન કરી 3:45 કટરા પરત ફરશે। આ ટ્રેનો રિયાસી, બક્કલ અને ડુગા જેવી મધ્યવર્તી સ્ટેશનો પર રોકાશે। જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા અવિરત વરસાદ અને અચાનક આવેલા પૂરને કારણે રેલ અને સડક વ્યવહાર ગંભીર રીતે ખોરવાયો છે, જેના કારણે વૈષ્ણોદેવીના યાત્રાળુઓ સહિત હજારો લોકો વિવિધ સ્થળોએ ફસાઈ ગયા હતા। રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ સડક માર્ગ સંપર્ક પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી આ ટ્રેન સેવા એક જીવનરેખા તરીકે કામ કરશે અને લોકોને સુરક્ષિત મુસાફરીનો વિકલ્પ પૂરો પાડશે।